રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણી કરાઈ રહી છે તો કોંગ્રેસ દ્વારા સરકારની 5 વર્ષની ઉજવણીનો વિરોધ શરૂ કરાયો છે, જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો યોજવાની કરાયેલી જાહેરાત બાદ બીજા દિવસે સોમવારે કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન હાથ ધરાયું હતું। રાજ્ય સરકાર દ્વારા સફળતાના 5 વર્ષના નામે હાલ ઉજવણીની જાહેરાત કરાઈ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારની ઉજવણીના વિરોધમાં 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ મુદ્દાઓ સાથે વિરોધ કરવાની જાહેરાત કરાઈ છે, જેમાં રવિવારે સિવિલ હોસ્પિટલ બહાર દેખાવો કર્યા બાદ સોમવારે અઠવા ગેટ ખાતે આવેલા એમટીબી કોલેજના ગેટ પાસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। શિક્ષણ બચાવો અભિયાન હેઠળ યોજાયેલા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાવા પામ્યા હતા। ભાજપનું શાસન સ્થપાયું ત્યારથી ગુજરાતમાં તમામ કોંગ્રેસ શાસન સમયની તમામ શાળા કોલેજો જે ગ્રાન્ટથી ચાલતી હતી, એ સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળા કોલેજો જેમાં એકદમ નહિવત સામાન્ય મૂલ્યના ફી ધોરણથી મધ્યમ વર્ગ અને ગરીબના બાળકો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, એ તમામ શાળાઓને ભાજપ શાસને બંધ કરી નેસ્તનાબૂદ કરી અને તમામ શાળાઓનું ખતમ કરીને એની હત્યા કરીને માત્ર ને માત્ર ખાનગીકરણ અને એનો શિક્ષણને વ્યવસાય બનાવીને શિક્ષણને એક કમાણીનું સાધન બનાવ્યું। જે દાતાઓએ પોતે દાન આપેલી જમીનો પર જ્યારે સરકારની મદદથી જ્યાં શાળા કોલેજોની સ્થાપના થયેલી, એ શાળા કોલેજોને ખાનગીકરણ કરીને એને સ્વનિર્ભર બનાવીને એનું સંપૂર્ણ ખાનગીકરણ કરીને એની ફી જે ફી 1500-1800 રૂપિયા ફી હોય છે ગ્રાન્ટ કોલેજમાં, એ ફી સ્વનિર્ભરમાં 30-32 હજાર ફી હોય છે। આ ધોરણ કરીને સરકારે ગુજરાતમાં સંપૂર્ણ શિક્ષણનું ધંધો વ્યવસાય જેને કહી શકાય એવું આવકનું સાધન બનાવી દીધું। માટે ગુજરાતની તમામ શાળા કોલેજો ગ્રાન્ટેડ બને અને શિક્ષણ બચાવવાનું આ અભિયાન કોંગ્રેસ પાર્ટીના યુવાનોએ આજે હાથમાં લીધું છે અને આ શિક્ષણ બચાવવાના અભિયાનમાં આજે સૌ કોંગ્રેસ પાર્ટીના યુવાનો અહીં આંદોલન કરી રહ્યા છે, જનતાને અને સરકારને જાગૃત કરવા માટે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણીના વિરોધમાં યોજાનારા વિરોધ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિતના મુદ્દાઓ સાથે વિરોધ કરાશે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।